सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो भूये सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोगमं कतिपत्ते उच्छामि समय पाहुर्णं सुखे विलीन। જૈન શાસનમાં જે પહેલા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે જૈન દર્શન એ કોઈ વાડો નથી. જૈન દર્શન વિશ્વ દર્શનનું નામ જૈન દર્શન છે. વિશ્વની વ્યવસ્થા કેવી રીતે છે અથવા તો જે વસ્તુનો ધર્મ છે અથવા તો જે આત્માનો ધર્મ છે એનું નામ જૈન દર્શન છે. કેમ કે આ જૈન ધર્મની પ્રાપ્તિ જે છે એ ખાલી મનુષ્ય ગતિના જીવ જ જૈન ધર્મને પર્યાયમાં પ્રગટ કરી શકે છે એવું એક લિમિટેશન નથી. તિર્યંચ ગતિના જીવો પણ પર્યાયની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને જૈન શાસનને પ્રગટ કરી શકે છે, જે સમયસારની 15મી ગાથામાં લખ્યું છે ત્યાં કે જે જીવો પોતાના અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માને દેખે છે એ જીન શાસનને દેખે છે. એનું નામ જીન શાસન છે. જૈન કુળમાં ખાલી જન્મ થઈ ગયો એટલે જૈન છે એવું છે જ નહીં. સમજાય છે કે નહીં? જૈન કુળમાં જૈન જન્મ થઈ ગયો અને અમે 24 તીર્થંકર ભગવાનને માનીએ છીએ અને જૈન ધર્મ થઈ ગયો એવું છે, એવું નથી. નરકમાં નારકી જીવો છે, સાતે નરકમાં નારકી જીવો છે ને, ત્યાં પણ અસંખ્ય નારકી જીવો સમ્યક દ્રષ્ટિ છે બધા જૈન છે. સાચા જૈન, ભાવથી જૈન, ખાલી નામથી નહીં, કુળક્રમથી નહીં, ભાવ ભાષણ થયું છે. ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે 500 મતવાલા સમજે. દરેકના હૃદયમાં જીન સ્વરૂપ ભગવાન બિરાજમાન છે અને જીવ એનો આશ્રય કરીને પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરે છે. એનું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મ એટલે આપણે સૌથી પહેલા દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપને સમજવું જોઈએ. દ્રવ્ય ગુણ અને પર્યાયની અંદર પરિણમનમાં, દશામાં, પોતાની હાલતમાં વિતરાગ દશાની પર્યાયમાં પ્રાપ્તિ થવી, રાગ ભાવ નીકળીને વિતરાગ દશા પ્રગટ થવી, એનું નામ જૈન ધર્મ છે. એટલે ચારેય ગતિના જીવો છે. સસલાનો જીવ પણ આત્માનો અનુભવ કરી શકે છે. ચકલાનો જીવ પણ આત્માનો અનુભવ કરી શકે છે. હરણનો જીવ, બિલાડીનો જીવ પણ આત્માનો અનુભવ કરી શકે છે. અને જેમને આત્માનો અનુભવ કર્યો બધા જૈન છે. તીર્થંકર ભગવાનના સંવત્સરમાં 12 સભાની અંદર 12 કોઠામાં ભગવાન આમ બિરાજે છે અને 12 પ્રકારની સભામાં એક સભાની અંદર તિર્યંચ ગતિના જીવો બેઠેલા હોય છે અને ભગવાનની વાણી સાંભળીને એ પણ આત્માનો અનુભવ કરે છે. તે જૈન થઈ ગયા. એટલે જૈન ધર્મ ફરીથી કોઈ વાડો નથી, કોઈ વેશ નથી. જૈન ધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે, વિશ્વની વ્યવસ્થા છે અને વિશ્વ 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય. એમાં હું એક જીવ નામનું દ્રવ્ય છું અને જીવ નામનું દ્રવ્ય છું તો મારા દ્રવ્ય ગુણ પર્યાયની શું વ્યવસ્થા છે એ પ્રમાણે એનું યથાર્થ ભાવ ભાષણ થવું એ
જૈન ધર્મના સિદ્ધાંતોની અંદર આ ઘણી ઊંડાઈ ગંભીરતા બધી રહેલી છે. એમાં એક થોડીક વાત પહેલા આ કરીએ છે, પછી સમય રહે તો બીજી વાત કરીશું આપણે. એક આટલું જરાક જોઈએ. જ્ઞાન ગોષ્ઠી નામનો ગ્રંથ છે, એમાં જ્ઞાની શ્રાવકની અંતર્બાહ્ય દશા, જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવ છે, શ્રાવક છે. જ્ઞાની શ્રાવક લખ્યું ને, જ્ઞાની એટલે શાસ્ત્રનું જ્ઞાન હોય, જ્ઞાની નહીં. શાસ્ત્રનું જ્ઞાન છે ને, તો આત્માનું જ્ઞાન ક્યાં આવ્યું? શાસ્ત્રમાં આત્માનું જ્ઞાન કરવાનું કહ્યું છે ને, આત્માનું જ્ઞાન કર્યું તો જ્ઞાની. ભલે શાસ્ત્રોનું કઈ વિશેષ જાણકારી ન હોય, પણ આત્માનું જ્ઞાન કરે છે તો જ્ઞાની. અને ખાલી શાસ્ત્રના જ્ઞાનમાં રોકાય છે તો શાસ્ત્ર જ્ઞાન થયું, આમાં આત્મા ક્યાં છે? તો આત્માના આનંદનો સ્વાદ નહીં આવે ને. પણ શાસ્ત્રમાં આત્મા જેવો બતાવ્યો છે, અંદરમાં ઉપયોગ લગાવીને અનુભવ કરવો, ખાલી કોઈ ગોળ મોઢામાં લઈને ગળપણનો સ્વાદ આવે ત્યારે અંદરમાં પર્યાય જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે, જે પૂજ્ય શોભાની સાહેબે લખ્યું છે, જેમ આપણે વીજળીનો કરંટ આ વાયરમાંથી જતો હોય, એમ કરંટ આમ આમ પડીએ એકદમ આખા શરીરમાં ઝંઝનાટી થાય. એમાં આપણા જે ઉપયોગ પર્યાય બહારની તરફ ઢળે છે, એ જ પર્યાય બહારથી વ્યાવૃત થઈ અને અંદરમાં જ્યાં ઢળે છે, આ કરંટ પસાર થાય છે. હજુ નજીક આવ્યો છું ભાઈ સચિનભાઈ, નજીક આવ્યો મારો હાથ, અડ્યું નથી, નજીક આવ્યો છે. હવે જ્યાં સુધી અડશે નહીં ત્યાં સુધી આ શરીરમાં ઝંઝનાટી નહીં થાય, ને જ્યાં આવડે છે ઝંઝનાટી થાય. એમ મેં અંદરમાં જોવાનો પુરુષાર્થ કર્યો, અભ્યાસ કર્યો, ઉદ્યમ કર્યો. એ પ્રક્રિયા કરું છું ને, એ પ્રક્રિયા કરતા કરતા અંદરમાં જોતા 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 એક સ્થિતિ એવી આવે છે કે પર્યાય જે છે અંદરમાં ત્રિકાલી જે પોતાનું દ્રવ્ય છે એને ટચ કરે છે, અભેદ થાય. અને જ્યાં અભેદ થાય છે ત્યારે આત્માના અસંખ્ય પ્રદેશની અંદર પૂર્વે ક્યારેય પણ અનુભવાયો ન હોય એવો કોઈ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. અને એનું નામ ધર્મ છે, એનું નામ સમ્યક દર્શન છે. અને એને ભગવાન બનવાની શરૂઆત થઈ ગઈ. જેમ પેલો કોલેજમાં એડમિશન મળે એટલે કે ભાઈ હવે મેડિકલમાં એડમિશન મળી ગયું, એમ ભગવાન બનવાની શરૂઆત થઈ ગઈ. ને અલ્પકાલમાં જીવ ભગવાન બની જશે. હવે એને શરીર ધારણ નથી કરવાનું. પૂજ્ય ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ તો હવે સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવના ભવ વધતા નથી ને ભવ બગડતા નથી. શું કહ્યું? ભવ વધતા નથી. હવે એનો સંસારનો કિનારો આવી ગયો, ધ એન્ડ. ભવ વધતા પણ નથી અને ભવ બગડતા નથી. એનો અર્થ એ અહીંયાથી દેહ છૂટ્યા પછી 2-4 ભવ બાકી હશે તો જશે તો સ્વર્ગમાં જશે. સ્વર્ગમાં પણ સૌધર્મ ઇન્દ્ર બને, કાં તો સર્વા સિદ્ધિમાં બને, કાં તો લોકાંતિક દેવ બને. તો દેવની અંદર પણ સ્વર્ગમાં ઊંચા પદને પ્રાપ્ત થાય છે. ત્યાંથી આયુ પૂરું થયા પછી અહીંયા આવશે તો કાં તો ચક્રવર્તી બનશે, રાજા મહારાજા બનશે, તીર્થંકરના પુત્ર બનશે, અથવા તો તીર્થંકર પણ બને. તીર્થંકર બનશે તો એ ભવે મોક્ષે જશે. પણ 2-4 ભવ બાકી છે તો પાછા અહીંયાથી જશે તો સ્વર્ગમાં જશે, બીજી કોઈ જગ્યાએ નહીં જાય. હવે નરકમાં, તિર્યંચમાં, સ્ત્રી પર્યાયમાં, એકેન્દ્રિય આદિમાં, વિકલ્પત્રયમાં એ બધે નહીં જાય. આ 2 જ બચ્યું છે. હવે જશે સ્વર્ગમાં, ત્યાંથી પાછા આવશે. અને તમારે સ્વાધ્યાય કરજો, ભગવાન મહાવીર સ્વામીના છેલ્લા 10 ભાવ વાંચજો. સમ્યક દર્શન થયા પછી આ રહ્યા બસ. અને પછી છેલ્લે સ્વર્ગમાંથી આવીને મહાવીર સ્વામીની પર્યાયની અંદર પૂરેપૂરા સ્વરૂપમાં લીન થઈ ગયા અને નિર્વાણ દશાને પ્રાપ્ત થયા. લોકના અગ્રભાગમાં બિરાજે છે, લોકના અગ્રભાગમાં. અને કૃપાળુદેવનો એક બોલ છે શ્રીમદ રાજચંદ્રજી, લોક સંજ્ઞાથી લોકાગ્રે નથી જવાતું. છે કે નહીં? લોક સંજ્ઞાથી લોકાગ્રે નથી જવાતું. લોક સંજ્ઞા એટલે બધા લોકો મને બધા ઓળખે, લોકમાં મારી વાહવાહ થાય, બધા મારી પ્રશંસા કરે, મને કેટલા વ્યક્તિ ઓળખે છે,
એવી જેને અંદરમાં ટેન્ડન્સી છે, અંદરમાં એવા વિકલ્પોને લઈને ચાલે છે, એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. એ લોકના અગ્રભાગમાં માને એ કૃત્ય એવી શિરદશાને પ્રાપ્ત નથી થતી. લોકો મને કેટલા ઓળખે છે એમને હું મને ઓળખું છું કે નહીં, એ વસ્તુ મહત્વની. આ સમજાય છે કે નહીં? આ અંદરમાં જાણનાર દેખનાર ભગવાન નથી, નો થાય સેલ્ફ. લોકો મને ઓળખે નહીં, પણ હું મને ઓળખું છું કે નહીં, કિંમત તો એની છે ને. અને લોકો તને ઓળખે કે ના ઓળખે એનાથી ક્યાં ફરક પડે છે? જે મહાવીર સ્વામી ભગવાન મોક્ષે પધારે તો મહાવીર સ્વામી ભગવાનને કેટલા ઓળખતા હશે? બહુ ઓછા જ ઓળખતા હશે ને. આ બધી જેટલી બી કન્ટ્રી છે, બધી કન્ટ્રીમાં બધા મહાવીર ભગવાનને બધા ઓળખે છે, બીજાને ક્યાં પડી છે? તો એમનો આનંદ ઓછો છે? એમના આનંદના ક્યાં ફરક પડે છે? એવી પરાધીનતા ક્યાં છે? પરાધીનતાનો પ્રશ્ન જ નથી ભાઈ દિનેશભાઈ. એટલે મહાવીર ભગવાનની વાત મહેન્દ્રભાઈ, એ સિવાય સામાન્ય કેટલાય જીવો એમને પણ મોક્ષે ગયા છે. તીર્થંકર વગર સામાન્ય કેવી રીતે મોક્ષે ગયા છે? એમના કોઈ નામે નથી, ઠામે નથી, કાંઈ નથી. તો એમને નથી ઓળખતા, એમનો આનંદ ઓછો છે? સમજાય છે કે નહીં? એટલે જે હજુ આ રસ્તે રોકાયેલા છે કે બધા મને કેટલા ઓળખે છે, મારી કેટલી વાહવાહ થાય છે, સમજાય છે કે નહીં? એમાં જે રોકાયેલા છે એને અંદરમાં આવવાનું ઘણું મુશ્કેલ છે. એટલે જે કૃપાળુ દેવે લખ્યું, લોક સંજ્ઞાથી લોકના અગ્રભાગમાં નથી જવાતું. સમજાય છે કે નહીં? કેટલી નાની નાની વાતો મોટું કામ કરી જાય છે. અને આપણા મુનિરાજના ચરિત્ર વગેરે વાંચો તો સ્પષ્ટ લખેલું છે, લોકેશનાથી જેવો દૂર રહે. અને જંગલ હવે જેમ કુંદ આચાર્ય દેવ, અમરચંદ્ર આચાર્યના માતાનું શું નામ, પિતાજીનું શું નામ, કઈ ખબર નથી. પણ અમરચંદ્ર આચાર્ય દેવે કયા કયા ગ્રંથની ટીકા કરી કે સમયસારની આત્મખ્યાતિ ટીકા કરી, પુરુષાશ્રિતાએ ગ્રંથ લખ્યો, પ્રવચન સારની ટીકા લખી. તો એ બધો ખ્યાલ છે. સમજાય છે કે નહીં? તમે શું બોલે બાયોગ્રાફી કે શું કહો છો? બધું બાયોડેટા. તો જ્ઞાની ધર્માત્મા પુરુષોના બાયોડેટા આ તરફથી. સમજાય છે કે નહીં? અને અમરચંદ્ર આચાર્ય છેલ્લે લખ્યું, સ્વરૂપ ગુપ્ત અમરચંદ્ર આચાર્ય દેવે આમાં કશું કર્યું નથી, આ બહારમાં દેખાય. અમે તો અમારા સ્વરૂપમાં ગુપ્ત છે. માર્ગ કોઈ અલગ પ્રકારનો છે, અને જીવ બીજે ખોટે રસ્તે ચડી ગયો છે. સાવ સરળ છે અને એને વધારે ગૂંચવણ ભરો કરી નાખ્યો છે, નહીં સમજવાના કારણે. છે સરળ ને અઘરું કરી નાખ્યું છે. ખાલી એટલી જ વાત છે, જેમ કાલે કહ્યું ને, પોતાના આલ્બમની અંદર પોતાનો ફોટો જોવાનો રસ આવે છે, એમ અંદરમાં હું વર્તમાનમાં ભગવાન છું એને જોવાનો રસ આવો છે. બસ અંદરમાં વર્તમાનમાં પરમેશ્વર તરીકે છું જ ખાલી, મારે બનવાનું નથી. દ્રવ્યની વાત કરું છું જરા, એનો સ્વીકાર કરવાનો છે. હવે તો સ્વીકાર નથી કરી શકતો, અને એનો સ્વીકાર કરવો, એનું નામ પર્યાયની અંદર પરમાત્મા દશાનું પ્રગટ, પ્રાપ્તની પ્રાપ્તિ થવી. એ કુવામાં હોય તો હવેલામાં આવે. તો અત્યારે હું પરમેશ્વર છું ને, તો આશ્રય કર્યો તો પર્યાયની અંદર જે આનંદનું વેદન થયું ને, તો જે પૂજ્ય ગુરુદેવ શ્રી નો બોલ છે, બધા ભગવાન છો અને બધા ભગવાન, એ ભગવાન તો છો. જ્યાં ભગવાન છો ત્યાં તમે નજર કરશો તો ભગવાન બનશો. અહીંયા નજર નહીં કરો ને અહીંયા નજર કરશો તો ભગવાન ક્યાંથી બનશો? કેમ કે આ જીનવાણી અહીંયા જોવાનું કહે, એટલે આનો ઉપકાર છે. આનો ઉપકાર એટલા માટે છે, ગુજરાત સમાચાર કે શું કહેવાય, સંદેશ કે દિવ્ય ભાસ્કર જે મેગેઝિન છે ને, કે સ્કૂલની કોલેજ બુક જે છે, એની અંદર કોઈ જગ્યાએ આત્માની સાથે જોવાનું લખેલું નથી આવતું. ક્યાંય નથી આવતું કે આમાં આત્માની સાથે જુઓ. ભલે બધી ફોરેનની મોટી મોટી ડિગ્રીઓ જે કંઈ પણ હોય ને, એમાં કોઈ જગ્યાએ આ 6 દ્રવ્ય, 7 તત્વ, સંવર, નિર્જરા, મોક્ષ એવું કોઈ જગ્યાએ ભણવાનું આવે છે? ભણવાનું નથી આવતું ને, તો પછી એ આત્માની સન્મુખ જશે ક્યાંથી? એટલે એ તો ખરેખર સંસારમાં રખડવાના ભણતર છે, પાપના ભણતર છે, કડક ભાષામાં કહીએ એ જ નહીં સાચા ભણતર. અને આપણા તીર્થંકર ભગવાન તો ક્યાંય ભણવા નથી જતા ને કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય. મને બતાવો ઋષભદેવ ભગવાન થી મહાવીર સ્વામી ભગવાન કઈ સ્કૂલ કોલેજમાં ભણવા માટે ગયા? કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલે. ક્યાંથી આવ્યું કેવલ જ્ઞાન? અંદર દ્રવ્યમાંથી આવ્યું. અને આ જીનવાણી એ કહે છે અંદરમાં જોવાનું કહે છે. એટલે કોઈ સરળ છે ને આખું નથી કહેતા ઘણી બધે તમે વાતને બહુ ટ્વિસ્ટ કરી નાખો છો કે વાતને બહુ જ
ગૂંચવી નાખો છો, શું કહેવાય એને? હા હા, બહુ તમે જરાક વધારે કોમ્પ્લેક્સ કરી નાખો છો, બધું ગૂંચવી નાખો છો. એમાં આ જીવ નહીં સમજવાના કારણે વધારે ગૂંચાઈ જાય છે. હા, કેમ કે જો આ બધું ગૂંચવણ વાળું હોય તો જે તિર્યંચ ગતિના જે સસલાના જીવને સમ્યક દર્શન થઈ જાય છે ને, સરળ છે ને, નક્કી થઈ ગયું ને. હા, વિચાર તો કરો. કબૂતર સમ્યક દર્શન કરી લે, હરણ કરી લે, નારકી કરી લે, અને તું ના કરે તો લોકોને આપણે નથી કે અમારા ગયેલો કેસ છે, ગયેલો કેસ છે. આ એવું કે છે કે આ બધા કરી લે છે ને, તું આ જોઈને બેઠો છે કે પણ મારે આ છોકરાઓને બધી ઓફિસ ને બીજું ને ત્રીજું ને આ ને તે ને હજુ છોકરાઓનું બીજું ને ત્રીજું બધું ઘણું બધું આ બધું પતે 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 પૂરું થાય એમાં તું પતી જઈશ. સમજાય છે કે નહીં? હા, તું તારા ઉપર દયા તો કર. રોજ કે જીવન તો પૂરા થવા આવ્યા, અને શું બધું લિસ્ટ લઈને બેઠો છે? તારા લાઈફના એજન્ડામાં સમ્યક દર્શન છે કે નહીં એ તો વિચાર કર. આત્માની અનુભૂતિ એજન્ડામાં હોય તો પછી પ્રશ્ન થાય કે કેમ નથી થતો આત્માનો અનુભવ. એજન્ડામાં નહીં હોય તો પ્રશ્ન જ નહીં થાય. એટલે છે એકદમ સરળ માર્ગ છે, પણ જીવે નહીં સમજવાના કારણે આખું એને એને જુદી જુદી રીતે સમજવા લાગ્યો છે, એટલે એને અઘરું લાગે છે. તો સમજો જરા. અને એના માટે કહ્યું ને, સૌથી પહેલા દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજવું જોઈએ. જેમ જગતમાં આપણે આપણો પરિચય આપીએ તો નામ, પિતાજીનું નામ અને સરનેમ 3, એમ અંદરમાં મારું જે છે, મારો પરિચય, હું કયું દ્રવ્ય છું, તો જીવ નામનું દ્રવ્ય છે. આ દ્રવ્ય હું નથી. એક એકમાં તો કેટલું કહેવાયું છે. આ દ્રવ્ય આ પુદ્ગલ દ્રવ્ય છે. કયું છે નયનભાઈ? આ પુદ્ગલ, આ હું નથી ને. પછી આ ઘડિયાળ લાખ રૂપિયાની હોય કે કરોડ રૂપિયાની, મારે શું ફરક? મારે શું ફરક મહેન્દ્રભાઈ? આ ઘડિયાળ લાખ રૂપિયાની કે કરોડ રૂપિયાની હોય, મને શું ફરક પડે છે? 10 કરોડ મતલબ હીરા જડેલા હોય, મને શું ફરક પડે? હું નથી ને આમાં. અને 6 દ્રવ્યમાં જીવ નામના દ્રવ્યમાં સુખ છે, બાકીના 5 દ્રવ્યમાં સુખ નથી. તો હું જીવ નામનું દ્રવ્ય છું, અને આ પુદ્ગલ દ્રવ્ય છે, તો આમાં સુખ નથી ને. હા, તો આમાં સુખ નથી. તો ગમે તેવી મોંઘી ઘડિયાળ હોય તો આમાં 3 કાળમાં સુખ નહીં મળે, નહીં મળે સુખ. બસ જે ટોડરમજી સાહેબે લખ્યું, જુઓ તત્વ વિચારનો મહિમા. આ થોડોક તત્વનો અભ્યાસ કરે તો ફ્રી થઈ જશે. નહીં તો બીજાના હાથમાં મોંઘી ઘડિયાળ હશે ને, પોતે પોતાને બીજાની જોજે, કેટલાની આવી, તમારે કેટલાની આવી, કેટલાની આવી. સમજાય છે કે નહીં? કેટલો ફ્રી થઈ ગયો જીવ, કેટલો ભાર ઓછો થઈ ગયો. સમજાય છે કે નહીં? જેમ ગાડી છે, કાર છે, કાર તો કાર છે ભાઈ, આપણે જરૂર છે, જરૂર પૂરતું આવવામાં ઠીક છે, બસ વાત પૂરી થઈ ગઈ. એ પુદ્ગલ દ્રવ્ય છે, એમાંથી સુખ ના મળે તો પેલાની આ ગાડીને આપણે આ ગાડીને આપણે આ ગાડીને આ ગાડી, વાત કોને બાજુમાં, વાત પૂરી થઈ ગઈ ને. હું જીવ નામનું દ્રવ્ય છું, ગાડીમાં સુખ નથી હોતું, વાત પૂરી થઈ ગઈ. સુખ નથી હોતું. મકાન, બંગલા એ પુદ્ગલ દ્રવ્ય છે, એમાં સુખ નથી, સુખ આમાં. તો આટલું પહેલા પોતે ડિસાઈડ તો કરે. અને બીજી થોડી વિશેષ વાતો તો ઘણી છે. બીજી વાત, આ બધી વસ્તુ સાથે પરભાવમાં આવશે, બીજા ભાવમાં આવે છે. કોઈ એવું કન્ટ્રી છે કે ભાઈ કોઈ એવા કન્ટ્રીમાં સાથે લઈ જવા મળતું હોય, બીજા ભાવની અંદર, કે ભાઈ બીજી ગતિમાં સાથે લઈ જવા મળતું હોય, બંગલો, ગાડીઓ લઈ જવા મળતી છે, કોઈ જગ્યાએ વ્યવસ્થા છે? નથી ને. હા, એક કામ કરી શકે છે, સૈનિક રાજાને આત્માના આશ્રય સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હશે તો સાથે લઈ જવાય, તો લઈ જવાય. અને એ સાચું ધન છે, એ સાચી પ્રોપર્ટી છે. અને જે કહ્યું ને સમ્યક દર્શન એટલે શું? આ આત્મામાં અનુભવ થયો છે, વીજળીનો કરંટ લાગ્યો, ઝંઝનાટી થઈ, એમ પર્યાય જે અંદરમાં અભેદ થાય છે ને, જે બરફ હાથમાં લઈએ તો હાથ કેવો થાય? ઠંડો. એમ આ પર્યાય જે અંદરમાં જાય છે, તરત આનંદ આવે છે. અને એવો આનંદ આવે છે કે પૂર્વે ક્યારે પણ ફિલિંગ ના તેવું ફિલિંગ થાય. અને એ જે ફિલિંગ આવે છે, એની સામે દુનિયાની ગમે તેવી સંપત્તિ હોય, ગમે તેવી સામગ્રી હોય ને, તો પણ એઠવાડ લાગે, એઠવાડ લાગે છે આની સામે. જે પૂજ્ય બહેનસિંહના વતનામૃતના કહે તો ચૈતન્યની આગળ બધું પાણી ભરે, આની આગળ બધું પાણી ભરે છે. જેના માટે કૃપાળુ દેવે લખી ગાથામાં, હા છે કે નહીં ભાઈ? હા, સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. કેવી સ્પષ્ટ લખેલું છે ને. સકલ જગત पे ऐंठवाड़ जाने विष्ठा जाने से. જે પૂજ્ય સોગાની સાહેબ અધિક પુણ્ય છે તો વિષ્ઠાનો મોટો ઢગલો છે. શું કહ્યું? આપણે જો આપણે ગામડામાં ખબર છે પેલા ગામડાના છે પેલા ઉકરડા કર્યા હોય પેલા બધા, બરાબર છે કે ને? ઉકરડા જેવા કર્યા હોય ને દરેક એના માલિક હોય છે. જેનો મોટો ઉકરડો હોય ને ગામમાં છેડે રાખે આ મારું થયું, આ મારું થયું, બરાબર છે ને? હા, આ મારું આટલો મોટો આટલો મોટો આટલો મોટો. એમ આ બહારમાં આપણને આ સમજી ને ગાડી મકાન આ તે સમજાય છે ને એ જેટલું મોટું મોટું છે એટલા મોટા ઉકરડાના ઢગલા છે. સમજાય છે કે નહીં? જ્ઞાની પુરુષોને સમ્યક દ્રષ્ટિને ઉકરડાના ઢગલાને પેલામાં કોઈ ફરક નથી. ન્યાય તો આ છે. એઠવાડ કહ્યું કે ના કહ્યું? કહ્યું ને, એઠવાડ કહ્યું. અને સોગાણી સાહેબ અધિક પુણ્ય તો વિષ્ઠાનો મોટો ઢગલો છે. વિષ્ઠાનો ઢગલો છે. હા, અને આ પ્રશ્નનો જવાબ ત્યારે મળશે કે જ્યારે સ્વસંવેદનમાં પોતે અનુભવ કરશે તો સાચો જવાબ મળશે. પહેલા શાસ્ત્રના આધારે નિર્ણય કરે સારી વાત છે, પણ ખરેખર સાચો જે નિર્ણય જે છે અનુભવ કરશે પોતે. અને એટલા માટે ભજનમાં લખ્યું છે, બહુ સરસ લખ્યું. કછું ના સુહાવે. સરળ લાઈન છે ને, એકદમ સિમ્પલ. કેટલું સરસ કહી દીધું. જબ નિજયા તમય અનુભવયા. એવું ના લાગે જબ યે જીવદાન ન દે. એવું કરે. સમજાય છે ને? વ્રત તપ શીલ સંયમ કઈ નથી કહ્યું. આ એક જ કન્ડિશન. જબ નિજયા તમય અનુભવયા. આત્મની આગળ પણ મહેન્દ્રભાઈ શું લખ્યું? નિજ આત્મ. તમારા આત્માનો અનુભવ હું ક્યાં કદી કરી શકું? તમારા આત્માનું મને જ્ઞાન થઈ શકે, પણ તમારા આત્માનો અનુભવ મને ના થાય. ભગવાનના કેવલ જ્ઞાનમાં બધાના આત્માનું જ્ઞાન થાય, પણ બધા આત્માનો અનુભવ ભગવાનને ના થાય. ન્યાય સમજાય છે કે નહીં? હા, બધાના આત્માનો અનુભવ ભગવાનને થાય તો આને રાગ દ્વેષ થાય તો ભગવાનને પણ રાગી દ્વેષી થવું. ખ્યાલ આવે છે કે નહીં? જ્ઞાન થવું અલગ છે. એટલે કેટલી સરસ લાઈન લખી. જબ નિજયા તમય અનુભવયા કછું ના સુહાવે. સમજી ગયા ને? ન્યાય આ છે. જેમ સમજો કે પેલા આપણે સાયકલ લઈને ફરતા હોઈએ, સાયકલ લઈને પછી સ્કૂટર માંથી ગાડીમાં આવી ગયા તો પછી સાયકલ લઈને ફરવાનું ગમે ના ગમે ને? કેમ કે મોટી વસ્તુ મળી ને એટલે ઓટોમેટિકલી છૂટી ગઈ. દ્રષ્ટાંતમાં એમાં મોટો એવો પોતાનો ભગવાન જ્યાં મળી ગયો ને મને, હા, રત્ન પામું મન રથ મનનો શક્તિશાળી. આ મોટો એવો પોતાનો ભગવાન જ્યાં મળ્યો ને તો મળ્યો તો જેમ પેલું મોટી ગાડી મળી તો સાયકલ છૂટી ગઈ, એમાં બહારના વિષય ભોગની સામગ્રી આ અંદરમાં અનુભવ થયો તો બધું ઓટોમેટિક છૂટી જાય. છોડવું નથી પડતું. સામે કઈ અચીવ કર્યું છે, અચીવ કર્યું છે ને તો છૂટી જાય છે. છોડવાનું હોતું નથી, છૂટું છે. હવે તમને શું વાત કરું વધારે તો હવે બધું લાંબુ લાંબુ તો. આ ઘડિયાળ મારાથી છૂટી છે કે નહીં? મયુરભાઈ, શું નામ? મુકુંદભાઈ, આ ઘડિયાળ આત્માએ ગ્રહણ કરી છે? નથી ગ્રહણ તો છૂટી જ છે ને. મેં મારી માની છે એ તો મિથ્યાત્વ છે. ખરેખર આત્મામાં ક્યાં ઘડિયાળ ઘૂસી ગઈ છે? નથી ઘૂસી ગઈ ને. તો આ તો છૂટી જ છે. આને ક્યાં છોડવાની છે? સમજાય છે ને? આને ક્યાં છોડવાની? આને મારી માની છે એ છોડવાનું છે. આને મારું માની છે છોડવાનું છે. અને આને મારું માનવી છૂટે ક્યારે? અંદરમાં મારો ભગવાન છે એને મેં મારો માન, એને મેં મારું માન્યો તો આપણે ઓલરેડી છૂટું હતું એટલે છૂટું જાણી લીધું. હવે ન્યાય સમજાય છે કે નહીં? લોજિક થી દિવ્યા ભાઈ. આ છૂટું જ છે. આ તો અત્યારે થોડા વર્ષ માટે અહીંયા મળ્યું છે આપણને સંયોગમાં. ખ્યાલ આવે છે કે નહીં? જેમ આપણે કોઈના ઘરની આગળ, દ્રષ્ટાંત લાંબુ છે, કોઈના ઘરની આગળ ગામડામાં ગાડી પાર્ક કરી હોય, 2-3 કલાક માટે ગાડી પાર્ક કરી હોય ગામડામાં કોઈના ઘર આગળ, કે ભાઈ તમારા ઘર આગળ ગાડી પાર્ક કરું છે, કરો ને.
3-4 કલાક માટે ગાડી પાર્ક કરી અને પછી તમે લેવા માટે ગયા એટલે પેલો ગામડાનો પેલો ભાઈ કે અરે આ ગાડી મારી છે કેમ કે મારા ઘર આગળ પાર્ક કરી છે મારી. એટલે ભાઈ પાર્ક કરીશ થોડોક ટાઈમ માટે, તારી ક્યાંથી માનવા લાગ્યો? શું સમજ્યા બોલો આમાંથી? એમ આ 20-25 વર્ષ માટે આ બહારમાં ગાડી પાર્ક થયેલી છે, બંગલો પાર્ક થયેલો છે, સમજાય છે કે નહીં? હા, આ લક્ષ્મી અને અધિકાર થોડા વર્ષ માટે પાર્કિંગ થયેલું છે. અને જેમ પેલાના ઘર આગળ પાર્કિંગ કર્યું હોય અને પેલાનો માલિક લેવા માટે ઝઘડો કરવા માટે બેસે, ઈવન કહેવાય એમ થોડાક સમય માટે પુણ્યનો ઉદય છે તો બહારમાં પાર્કિંગ થયું છે, પાર્કિંગ થયેલું છે. અને અજ્ઞાની જે મફતમાં શું માને છે? આ ગાડી કોની? મારી ગાડી. બંગલો કોનો? મારો છે નહીં માને છે. સાહુકાર ના કહેવાય આને, અઘરી વાત છે, અઘરી વાત. સાહુકાર નહીં કહેવાય આને. પેલા બોલે છે દ્રષ્ટાંત આપ્યું છે કે તમારી ઘડિયાળ ને મારી માનું ને, તમે હાથમાં ઘડિયાળ પહેરી છે એને મારી માનું તો સાહુકાર ના કહેવાય, ચોર કહેવાય. પણ અહીંયા તો કે આ ઘડિયાળ ને તમે તમારી માનો છો, તમે ચોર છો. ન્યાય તો આ છે, કેમ કે આ પૂર્વ દ્રવ્ય છે અને હું જીવ દ્રવ્ય છું. અને એ જયારે અંદરમાં અનુભવ કરે ને ત્યારે ખ્યાલ આવે અરે આ મારું હતું જ ક્યાં? ઉલટી માન્યતા ને મિથ્યાત્વ કહેવાય છે. હતું નહીં ને મેં મારું માન્યું હતું. સમજાય છે ને? એટલે કેટલી સરસ લાઈન લખી છે, જળ નિર્યા તનયન ગવ્યા તવ કછું ન સુહાવે રસ નિરસ હો જાત દક્ષિણ अच्छ विषय नहीं भावे रस निरस हो जात. રસ ઓગળી ગયો નયનભાઈ, બધો રસ ઓગળી ગયો એટલે દુખી છે એમ નહીં, અંદરનો રસ ચડ્યો, અંદરનો એવો રસ ચડ્યો કે બહારનો રસ શું ગયો? ઓગળી ગયો. રસ નિરસ હો જાત દક્ષિણ अच्छ વિષય નહીં ભાવે. બહારના સારા સારા વિષયો એ પણ ગમતા નથી, જે કોઈ એઠવાડ સમાન લાગે છે. એમ છે ભાઈ, વસ્તુનું સ્વરૂપ તો આ છે. ગુરુદેવ શ્રી ઇન્દોરમાં કાચના મંદિરની એક વાત કરે છે ને, કઈ લાઈન છે? ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ કાગવિત સમગિન સમ્યક દ્રષ્ટિ લોગ. છે કે નહીં મહેન્દ્રભાઈ? સમ્યક દ્રષ્ટિ જીવો બે લીધા છે. ચક્રવર્તી કી સંપદા, ચક્રવર્તી આ 6 ખંડના રાજા છે ને, સમ્યક દ્રષ્ટિ છે, આત્માનો અનુભવી છે. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ, ઇન્દ્રના જેવા ભોગ પણ કાગવિત સમગિન કાગડાની વિષ્ઠા સમાન જાણે. માણસની વિષ્ઠા હોય એનું તો ખાતરય બને, કાગડાની વિષ્ઠા કોઈ કામમાં નથી આવતી. એમ જેને અંદરમાં સમ્યક દર્શન થયું છે, સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થયું છે, એ જ્ઞાની ધર્માત્મા પુરુષ છે, આ બહારનો વૈભવ છે અને કાગડાની વિષ્ઠા સમાન જાણે છે. આવી રીતે છે ભાઈ. અને જો આ વારંવાર કહે છે ને આત્માનો અનુભવ, તો તમે આવો ભાવ બનાવજો, થોડો પ્રયત્ન કરજો સમજવાનો. આ સમયસાર ગ્રંથ છે, એમાં છેલ્લે અમૃતચંદ્ર આચાર્ય દેવ આત્માનો વૈભવ બતાવે, વૈભવ. અને એમાં આત્મામાં અનંત શક્તિઓ છે અને એમાંથી 47 શક્તિઓ બતાવી છે. અને એ 47 શક્તિઓ ઉપર પૂજ્ય કાનજી સ્વામીના અદ્ભુત વ્યાખ્યાન થયેલા છે, એક એક શક્તિ ઉપર. અને એ ગ્રંથનું નામ છે આત્મવૈભવ. આત્મવૈભવ, બરાબર છે કે નહીં? અને એ આત્મવૈભવની અંદર કેમ કે મારો વૈભવ જ્યાં સુધી મને આનો રસ નહીં આવે ને, આનો રસ ચડશે તો ઓટોમેટિક મને છૂટી જશે. મહત્વની વાત, જેમ કહ્યું કે મર્સિડીઝ કાર આવી તો પેલું ઓટોમેટિક શું થયું? છૂટી ગયું. એમ અંદરમાં જ્યાં સુધી પોતાનો વૈભવ મહિમા નહીં આવે તો પછી રિઝલ્ટ નહીં મળે ભાઈ. તો એની અંદર ખૂબ અમારે ત્યાં બધા શક્તિઓના સ્વાધ્યાય હમણાં વચ્ચે થોડાક બાકી છે, થઈ પણ ગયા. ખૂબ ઘણી ઊંચી વાતો કરેલી છે. અને નહીં ખબર પડે એવું છે નહીં, ખબર પડશે જ તમને, વિશ્વાસથી કહું છું, ખબર પડશે. એકદમ સરળ ભાષાની અંદર, મોટા અક્ષરોની અંદર
બહુ સરસ વિવેચન કરેલું છે. એટલે સૌથી પહેલા નંબરમાં કેમ કે હું આત્મા છું ને, જે કૃપાળુ દેવે લખ્યું ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન રે. તો શું થયું? શું બોલ્યા? શું આત્મ ભાવના બોલ્યા ને? હા, આત્મ ભાવના ભાવના. હવે મારે આત્માની ભાવના ભાવવી છે, મેં એકાગ્રતા કરી છે, પણ આત્મામાં શું ભર્યું છે જાણવું તો પડશે ને. એમને હું એકાગ્રતા ક્યાંથી કરીશ? એમાં લીન ક્યાંથી થઈશ? તો મારું અંદરમાં જે સંપત્તિ છે, મારી પ્રોપર્ટી છે, એ વૈભવ અમૃતચંદ્રાચાર્ય બતાવ્યો છે આની અંદર. તો સૌથી પહેલા નંબરમાં જે વાત કરી કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, એને બરાબર સમજવું જોઈએ. જે આપણે વાતો પણ ને, એ 6 દ્રવ્યમાં હું જીવ નામનું દ્રવ્ય છું. કયું દ્રવ્ય છું? જીવ નામનું દ્રવ્ય. એટલે આ નક્કી આ પુદ્ગલ નામનું દ્રવ્ય છે. એટલે આમાં સારું હોય કે ખરાબ હોય, ફેસલો થઈ ગયો. કેટલું કામ થઈ ગયું. અને આમાં સુખ નથી. આ ક્ષણિક છે, આમાં સુખ નથી. આના બધા માઇનસ પોઈન્ટ છે બધા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જીવ કેટલો ફ્રી થઈ ગયો. નહીં તો શું થશે કે માણસને હજુ આ, હજુ આ, હજુ આ, હજુ આ, એનો એન્ડ આવી જાય, પણ એની તૃષ્ણાનો એન્ડ નહીં આવે. એને તૃષ્ણાનો એન્ડ નહીં આવે. એક આવે છે એક વાત કે એક સાપ હતો, સર્પ. અને સર્પના મોઢામાં દેડકો હતો. સર્પના મોઢામાં શું હતું? દેડકો. અને દેડકાનું મોઢું જે હતું ને, બહારની બાજુમાં હતું. અને અડધો દેડકો તો સાપના મોઢામાં ઘૂસી ગયેલો હતો, અને અડધો ભાગ બહાર હતો. અને એ જે દેડકો હતો ને, પેલી બહારમાં પેલી માખીઓ ઉડતી હોય ને, માખીઓ, તો એ કે આ માખીને ખાઈ જાઉં, આ માખીને ખાઈ જાઉં, આ માખીને ખાઈ જાઉં. સમજાય છે ને? સિચ્યુએશન કેવી ગંભીર છે. એ પોતે તો સાપના મોઢામાં ઘૂસી ગયેલો છે, છતાં એની તૃષ્ણા શું છે? એમ અહીંયા કેવું છે કે આ જીવની દશા સમજાય છે કે નહીં? સાપના મોઢામાં, એમ કાળના મોઢામાં અડધો તો ઘૂસી ગયો છે. વાત સાચી છે ને? 75%, 50%, 75% તો જે કાળ રૂપી સર્પે કોળીઓ કરી લીધો છે. હવે થોડોક સમય બચ્યો છે, એની અંદર હજુ આ કરી લો, હજુ નવું, હજુ નવું, હજુ નવું. આ એમ્પાયર, આ એમ્પાયર, આ એમ્પાયર. સમજાય છે કે નહીં? હા, પણ શું થશે? જેમ તમે કહો છો, હરિકેન કહો છો ને, હા, હરિકેન આવવાનું એના પહેલા બધા શું કરવામાં આવે છે? ગાડી બધા પ્રિકોશનમાં શું લેવામાં આવે છે? તૈયારીઓ કરીએ ને રમેશભાઈ? હા, કે પેલા ઘરની આગળ ઝાડ વગેરે હોય એ પ્રમાણે થોડું સેટિંગ કરવામાં આવે, અથવા તો ઘરની આગળ શટર વગેરે જે બીજું કઈ તે હોય ને, એ હરિકેન આવે એ પહેલા તૈયારીઓ, પહેલા તૈયારી કરીએ છીએ ને. તો પછી આ મોતનું હરિકેન આવશે એના પહેલા શું તૈયારી કરી છે? પેલા બહારના હરિકેન માટે તો પ્રિકોશન લીધા આપણે, શટર લગાવી દીધા અને બીજી બધી વ્યવસ્થાઓ કરી, પણ એક હરિકેન તો બધાના જીવનમાં આવવાનું છે. વાત તો નક્કી છે કે નહીં? અને એ હરિકેન એવું આવવાનું છે કે આ બધા હરિકેન ની સામે જબરદસ્ત હરિકેન આવવાનું છે. એ તો નક્કી છે. પેલું હરિકેન તો ના આવે કદાચ, એવું એ બને, કદાચ ના. આ તો પાક્કા છે, આવવાનું છે. અને જેમ પેલું હરિકેન આવે એના પહેલા આપણે પ્રિકોશન લીધા, અને આ હરિકેન આવવાનું છે એના પહેલા આપણે શું તૈયારી કરી છે? શું તૈયારી કરે છે? રદસ્યું ગાડું જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું છે. તો પછી મરીને કાગડાને કૂતરામાં ચાલ્યો જશે, વંદાને ઘરોડીમાં ચાલ્યો જશે. સમજાય છે કે નહીં? હા, ઘરોડી બનશે ને પછી એ બધા જીવાત બધું ખાશે, કાં તો જીવાત થઈ જશે અને ઘરોડીઓ દ્વારા ખવાશે. આવા ભાવ તે પૂર્વે કર્યા છે, અને હવે ના સુધર્યો તો ભવિષ્યમાં આ ભાવ રેડી છે. કેમ કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. સમજાય છે કે નહીં? અને આમાં કોઈ ઇન્ફ્લુઅન્સ લાગવગ નથી ચાલતી કે અમારા મોટા સાહેબ જોડે કોન્ટેક્ટ છે, ઓળખાણ છે. કોઈ સાહેબો જોડે કોઈના કોન્ટેક્ટ નથી ચાલતા. હા, એક ફોન કરો ને 500 માણસ ભેગા થઈ જાય. નરકમાં ફોન નહીં મળે, 500 નારકીઓ મારવા મળી જશે. વાત સમજાય છે કે નહીં? આ વ્યવસ્થા છે. એટલે અંદરમાં એક પોતાનું હૃદય પલળવું જોઈએ. અને હૃદય નહીં પલળ્યું હોય ત્યાં સુધી માં જીનવાણી હૃદયમાં પ્રવેશ નહીં કરે. કાલે દ્રષ્ટાંત આપ્યું ને, વરસાદ પડે તો સિમેન્ટનો રોડ હોય તો અંદરમાં પાણી નહીં જાય.
બાજુની જમીન ઢીલી છે ત્યાં જશે, એમ તારું હૃદય ઢીલું હશે તો જીનવાણી અંદરમાં પ્રવેશ કરશે, કઠોર હૃદય હશે તો જીનવાણી અંદરમાં પ્રવેશ નહીં કરે. અંદરમાં થવું જોઈએ કે નહીં ભાઈ જીવન થોડું બચ્યું છે, ખાલી કહ્યું ને કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે, આવો અવસર તને નહીં મળેલા માનવી, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. આ કમાણી કરવાની છે અને કમાણી પોતે જ કરવાની છે, બીજું કોઈ સમજે ને. અહીંયા તો લોકમાં કે પિતાજી કમાયા હોય ને પુત્રને બધી પ્રોપર્ટી મળી જાય એવી જગતમાં જોવામાં આવે ને, તો પુણ્યનું જે દીકરાનો પિતાએ કમાયેલું પુણ્યને મળી જાય, એમ આપણા ભગવાને સમ્યક દર્શન કરીને આપણને મળી જાય એવું છે? પિતાજીએ સમ્યક દર્શન કરીને મને મળી જાય એવું છે? મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, મારે પુરુષાર્થ કરવો પડશે, મારે એ પ્રમાણે ઉદ્યમ કરવો પડશે ને. હા, અને કઈ માર્કેટમાં મળી જાય ને પૈસા આપે ને સમ્યક દર્શન મળી જાય, આ પૈસા આપે ને ચશ્મા મળી જાય, માર્કેટમાં સમ્યક દર્શન વેચાય છે? વેચાતું તો છે નહીં. પુરુષાર્થ કરીને પ્રગટ કરવાનું છે અને વિધિ બતાવી છે એ પ્રમાણે પોતાએ ચાલવું પડે. બાકીનું શેષ જીવન છે એ પ્રમાણે સ્વાધ્યાય એ પ્રમાણે બનાવવો જોઈએ. બાકી તો જીવન તો કહ્યું ને, એટલા માટે કહ્યું કે હરિકેનની વાત કરી આવશે અને એ પહેલા જ એને તૈયારી કરી હશે. જે પૂજ્ય ગુરુદેવસિંહ નો બોલ કહ્યો હતો ને સચિનભાઈ આર્યન, સાંભળો જરા, એ દિવસ કદાચ અધૂરો રહી ગયો. હે ભવ્ય જીવ, આ દેહ તને છોડે એ પહેલા તું દેહને છોડી દે. શું કહ્યું ભાઈ? આ દેહ તને છોડે, દેહ તો છોડશે ને જયારે ટાઈમ આવશે એ વખતે. દેહ તને છોડે એ પહેલા તું દેહને છોડ. દેહને છોડ એટલે એનો મતલબ હું ભગવાન છું અંદરમાં, એને ગ્રહણ કર એટલે આ દેહ છૂટી ગયો. પછી દેહ છૂટવાનો પ્રસંગ આવશે ને તો તું જાણે જેમ ઘડિયાળ છૂટી છે દેહ તો છૂટો જ છે, અને શું છોડવાનું? ન્યાય. આ છૂટી છે એને શું છોડવાની? અમે એને મારું માન્યું હતું ને અજ્ઞાન હતું, એ માને મેં મારું માન્યું અજ્ઞાન હતું. અજ્ઞાન કેમ કે અહીંયાથી તું દેવ કલ્યાણમાં જઈશ તો આ તો એને છૂટી જવાનું છે અને પછી દેવનું શરીર મળશે. પાપ કર્યા હશે નરકનું શરીર મળશે. સમજાય છે કે નહીં? પણ બુદ્ધિમાની સમજદારી એમાં છે કે આ શરીર છૂટી જાય એ પહેલા તું એલર્ટ થઈ જા. જે પેલો હરિકેનની વાત કરી ને એ પેલા પ્રિકોશન લઈ લે. ઇન્ડિયામાં નોટબંધી થઈ હતી ને નયનભાઈ, નોટબંધી સચિનભાઈ આપણે કઈ સાલમાં 5-6 વર્ષ પહેલા પેલી નોટબંધી થઈ હતી, થઈ ગઈ ને નોટબંધી? હા હા, તો એમાં 50 દિવસની મુદત આપી હતી, ટાઈમ લિમિટ મારા ખ્યાલથી 50 days ની ટાઈમ લિમિટ આપી હતી. જે 1000ની નોટ બંધ થઈ હતી ને મારા ખ્યાલથી 1000ની નોટો, હા તો એ જે નોટ બંધ થઈ ગઈ તો એને ટાઈમ લિમિટ આપી કે 50 દિવસની અંદર તમારે તમને ટાઈમ લિમિટ આપવામાં આવે છે અને એ સમય દરમિયાન જો તમે નહીં કરો તમારી નોટો મરી જશે. નોટો મરી જશે એટલે સમજાય નહીં? એ નોટો પછી માર્કેટમાં ચાલશે નહીં. ટાઈમ લિમિટ આપ્યો તો કેટલાનો? 50 દિવસનો લગભગ ટાઈમ આપ્યો હતો ના ભૂલ. બરાબર છે કે નહીં? તો જેની પાસે બધી નોટો હતી એ લોકો બધા સુઈ ગયા કે વ્યવસ્થા કરી? બરાબર, જેની પાસે નોટો કરેલી હતી ને, હા, એ લોકો શું કર્યું કે 50 દિવસ પછી આ નોટ પડી મરી જશે, માર્કેટમાં નહીં ચાલે એટલે ફટાફટ સામે લાગી ગયા ને, સામે લાગી ગયા અને સેટિંગ કરી નાખ્યા બધા. આનું સેટિંગ કરીને 15 દિવસમાં તો બધા ક્લિયર કરી નાખ્યું. મહેન્દ્રભાઈ મોટા ભાગે 15-20 દિવસમાં તો ચોખ્ખું કરી નાખ્યું. ન્યાય સામે મારે સિદ્ધાંત શું કહેવું છે? અને જેને કામ ક્લિયર કર્યું હતું ને એ પછી શું કહેતા હતા ખબર છે ને? હવે ગવર્મેન્ટ કાલે બંધ કરતો આજે બંધ કરે, અમારે શું ફરક પડે છે? મારે પાવર જો પાવર સમજજો. 50 દિવસ લિમિટ આપી હતી ને, પણ આને રાત દિવસ એક કરીને એ બધી નોટોની વ્યવસ્થા કરીને સેટિંગ કરીને બધું ચેન્જ કરી દીધું. અને પછી શું બોલે છે? ગવર્મેન્ટ હવે કાલે બંધ કરતી હોય આજે આપણને કોઈ ફરક નથી. એ પાવર આવ્યો ને, બસ અહીંયા એ કેવું છે મારે તો. જેમ પેલી નોટ બંધ થશે એમાં નાળી બંધ થઈ જશે 50 દિવસ. હવે સિદ્ધાંતની વાત સમજાય છે કે નહીં? દ્રષ્ટાંતમાં 50 હમણાં નાળી શું થઈ જશે? આ ધક 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 થતી શું થઈ જશે? બંધ થઈ જશે. તો પેલી નોટ બંધ થવાની હતી ને, ખબર પડી કે રાત દિવસ એક કરીને મહેનત કરીને બધો રસ્તો ક્લિયર કરી દીધો. એમાં નાળી બંધ થાય એ પહેલા રાત દિવસ એક કરીને કે અનંત અનાદિ અનંત એવા આત્માનો અનુભવ કર્યો કે ના? જે પેલું વ્યવસ્થા કરી એમ સમ્યક દર્શનની વ્યવસ્થા કરી કે ના કરી?
અને જે જીવોએ સમ્યક દર્શનની વ્યવસ્થા કરીને આપણો જે જીવોએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યો એટલે દેહ છોડે એ પહેલા દેહને છૂટો જાણી લીધું. એ એમ કહેવા લાગ્યા કાલે દેહ છૂટતો હોય, કાલે નાડી બંધ થતી હોય તો આજે બંધ થાય, મને કોઈ ફરક નથી પડતો. કાલે બંધ આજે મને કોઈ ફરક કેમ? કેમ કે હું મરવા વાળું તત્વ નથી. હું તો અનાદિ અનંત ટકવા વાળું તત્વ છું. સુખ શાંત રસથી લબાલબ ભરેલું તત્વ છું. મને દુનિયાની કોઈ તાકાત ઊની આંચ મને લાવે એવું તત્વ હું નથી. હું શાશ્વત અનાદિ અનંત અદ્ભુત તત્વ છું. આ અંદરમાં પાવર આવી ગયો, ખુમારી. જેમ કહ્યું ને નોટ બંધ ખુમારી આવી ગઈ ને એમ અંદરમાં દ્રવ્યની ખુમારી આવી. તો પછી ચિંતાનું કારણ નથી. સમજાય છે કે નહીં? હા. અને જે લેઝી હોય, આળસુ હોય અને 50 દિવસ પૂરા થઈ ગયા અને પછી નોટો એમ યાર હું તો બહુ પણ એકચ્યુઅલી કે મારી એવા થોડા કામ આવી ગયા ને મારી એવા થોડા કામ આવી તો મારે થોડા એવા કામ આવી ગયા રહી ગયું. સમજાય છે કે નહીં? તો એમાં કહે છે કે એકચ્યુઅલી મારે સંવેદનશીલ પ્રાપ્ત કરવું છે આપણા અનુભવ પણ મારે થોડા બધા કામમાં થોડું ગુંચવાયેલું છે ને એવા બધા કામ ગુંચવાયેલું છે ને એવા બધા કામ બધું ગુંચવાયેલું રહે છે. પછી તું ગુંચવાયેલું રહેવા વાળો છે. સમજાય છે કે નહીં? એટલે આમાં કે આ વાયદાનો વેપાર નથી. આ કલ કરે સો आज आज करे सो अब जिंदगी का क्या भरोसा हमें जाना है. आप समझाई છે કે નહીં? જ્યારે અજ્ઞાની જીવ શું કહે છે? आज करे सो कल, कल करे सो परसों, इतनी क्या जल्दी है जीना है बरसों. ઊંધું લગાવે છે. સમજાય છે કે નહીં? ઊંધું લગાવે છે. એ શું કહે છે? आज करे सो कल, कल करे सो परसों, इतनी क्या जल्दी है. ધર્મ તો વૃદ્ધાવસ્થામાં કરવાની વાત છે. યુવાન અવસ્થામાં ધર્મ થોડે કરાવ્યું છે. કાલે જ કહ્યું ને સ્વાધ્યાય સભાની અંદર એકાદ આર્યન જેવો છોકરો મળી જાય એમ તો આપણા બધા છોકરાઓ ક્યાં ગાયબ થઈ ગયા? વિચાર તો કરો. ક્યાં ગયા આપણા બધા દીકરાઓ દીકરીઓ બધી ક્યાં ગઈ? હા, આપણે રહ્યા અને થોડા સમય પછી આપણો આયુ પૂરા થઈ જશે પછી આ આયતનોને કોણ સંભાળશે? શું સ્થિતિ થશે? સમજાય છે કે નહીં? હા. અને આપણે અંદરમાં હૃદયથી વિચાર કરીએ કે આપણે આપણા દીકરા દીકરીઓને આ બધું જે તત્વ જ્ઞાન છે આપણે એમને આગળ બીજું બધું પાસ કરવામાં આપણે પહોંચાડવામાં આપણે શું રોલ અદા કર્યો? હા. અને આ તો આપણે જનરલમાં છે. અહીંયા બધે બહારમાં જોવામાં આવે તો અહીંની સિસ્ટમ જ એ પ્રમાણે છે ને કે પછી છોકરાઓ બહાર જાય ભણવા માટે જાય એટલે એમની રીતે બધા એમની રીતે કર્યા એમ આવે છે કે નહીં? હા. લાઈફસ્ટાઈલ એ પ્રકારની છે ને પણ આપણે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે ખરેખર જોવામાં આવે તો કેમ કે ધર્મ તો યુવાનીમાં કમાવાની મોસમ છે ભાઈયા. ધર્મ તો યુવાનીમાં કમાવાની મોસમ છે. જેમ ગાય ભેંસ બળદ હોય ને એ દિવસે ખાય પછી અંદર લઈ જાય અને બેઠા બેઠા રાતે વાગોડે ખબર અંદરમાં જે ભર્યું હોય ને અંદરથી બહાર લાવે મોઢામાં લાવે મોઢા સુધી અને આમ કરે ખાય પછી રાત્રે બેઠા બેઠા વાગોડે અને વાગોડે એટલે સવારે મીઠું દૂધ આપે. પૂરી વાત સમજજો. મીઠું દૂધ ક્યારે આપે છે કે પહેલા એને શું કર્યું? ખાધા પછી શું કર્યું? એને વાગોડ્યું એટલે મીઠું દૂધ આપે. એમ આપણે આ ખાધું આ સ્વાધ્યાય કર્યો સ્વાધ્યાય કર્યા પછી એને શું કરવાનું? વાગોડવાનું. ચિંતન મનન ભોલન કરે. હા, કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું ચારિત્ર કેવું બની રહ્યું છે, હું અનંત અનંત ગુણોનો ભંડાર ભગવાન આત્મા છું, અનંત કાળ નીકળી ગયો, મેં મારો અનુભવ ના કર્યો. એમ અંદરમાં ભોલન કરે, ચિંતન કરે, મનન કરે. તો જેમ પેલા ગાય ભેંસ બળદ મીઠું દૂધ આપે છે ને એમ તું ભોલન કરીશ તો આત્મામાંથી અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. વિધિ તો આ પ્રમાણે છે. તો ઘણી વાતો બધી રાત થોડીને વેશ જાજા એવું છે આ બધું. રાત થોડીને વેશ પણ મને એમ થાય કે આ મોટી મોટી વાતો એટલીસ્ટ ખ્યાલ આવે ને તો બાકીના જે એટલા માટે મેં તમને ખાસ વચ્ચે કહ્યું કે આત્મ વૈભવનો તમે સ્વાધ્યાય કરો. બધું તો લાંબુ ક્યાં કહેવાય? પછીની સરળ ભાષામાં તમને ઘણું મળશે. મારી વાંચતો નથી. જો તમને થોડીક હિન્ટ આપું કે હું જીવ નામનું દ્રવ્ય છું. બરાબર છે કે નહીં?
બાકીના 5 દ્રવ્ય બહાર નીકળી ગયા. જીવ નામનું દ્રવ્ય શું? હવે મારામાં અનંત ગુણો છે. કેટલા? અનંત. જેમ કે જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ વગેરે અનંત ગુણો છે. બે વસ્તુ થઈ, દ્રવ્ય અને ગુણ. હવે સાંભળજો, હું જીવ દ્રવ્ય છું ને, તો હું અનાદિ અનંત રહેવા વાળો. બોલો જો, હવે હું થોડું બોલાવીશ તમને. અનાદિથી છું અને અનંત કાળ સુધી રહેવા વાળો છું. બરાબર છે? એટલે આટલું, હું અનાદિ અનંત છું. બોલો જો એક વાર. અને બીજા નંબર, હું અનાદિથી અનંત કાળ સુધી શુદ્ધ જ છું. બરાબર છે ને? અશુદ્ધ નથી થતું દ્રવ્ય. તો હું અનાદિ અનંત શુદ્ધ છું. બોલો જો. ઓકે, એ કૃપાળુ દ્રવ્ય ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખતા, છે કે નહીં? તો હું અનાદિ અનંત છું. પછી હું બીજા નંબરમાં હું એક, આપણે પહેલા લઈએ, હું એક છું. આપણે આમથી ઉપાડીએ, હું એક છું. પછી બીજા નંબરમાં હું અનાદિ અનંત છું. પછી ત્રીજા નંબરમાં હું શુદ્ધ છું. કેવો છું? શુદ્ધ છું. બરાબર. હવે ગુણની વાત કરીએ છીએ. ગુણની વાત, આ હું એક છું ને, પણ મારામાં અનંત ગુણો ભરેલા છે. શું કહ્યું? એક છું પણ મારામાં અનંત ગુણો ભરેલા. જેમ કે જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, શ્રદ્ધા ગુણ, જે શક્તિઓની વાત કરીને, જીવત ચિતિ દસી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ, તો મારામાં અનંત ગુણો છે. બોલો જો. બરાબર. તો હું એક છું અને મારામાં અનંત ગુણો છે. બરાબર. હું એક છું અને મારામાં અનંત ગુણો છે. બોલો જો. અનંત ગુણો છે. બરાબર. અને હું અનાદિ અનંત છું. બોલો જો. હવે આ મારામાં જે બધા ગુણો છે ને, એ પણ અનાદિ અનંત છે. બધા ગુણો, તો મારામાં બધા ગુણો પણ કેવા છે? અનાદિ અનંત. અને જેમ હું શુદ્ધ છું ને, તો મારામાં રહેલા ગુણો પણ બધા શુદ્ધ છે. બરાબર. તો દ્રવ્ય શુદ્ધ, દ્રવ્યમાં રહેલા ગુણો પણ શુદ્ધ. દ્રવ્ય અનાદિ અનંત, ગુણો અનાદિ અનંત. દ્રવ્ય એક, ગુણો અનંત છે. હવે આવે છે પર્યાયની વાત. હવે વાત પર્યાયની છે ભાઈ મહેન્દ્રભાઈ. હવે પર્યાયને ખાસ સમજવાની છે. દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ. દ્રવ્ય અનાદિ અનંત, ગુણ અનાદિ અનંત. પર્યાયની વાત સમજજો કે આપણે એક શ્રદ્ધા નામનો ગુણ લઈએ છીએ. શ્રદ્ધા નામનો, એની પર્યાય લઉં છું હું જરા. બે પર્યાય. પર્યાય એટલે પરિણમન. પર્યાય એટલે શું? પરિણમન, ચેન્જ. તો પર્યાય એક સમયની હોય. પર્યાય કેટલા સમયની? એક સમયની. દ્રવ્ય અનાદિ અનંત, ગુણ અનાદિ અનંત, અને પર્યાય એક સમયની. તો દરેક ગુણની પર્યાય હોય છે. તો જેમ શ્રદ્ધા નામનો ગુણ છે એની પર્યાય, તો પર્યાયની અંદર કાં તો શુદ્ધતા પણ હોય, કાં તો અશુદ્ધતા. પર્યાયમાં શુદ્ધતા પણ હોય અથવા અશુદ્ધતા. બરાબર છે ને? મેં બીજે પ્રમાણે શુદ્ધતા કે અશુદ્ધતા. બરાબર. તો હવે જ્યાં પર્યાયમાં અશુદ્ધતા હોય ત્યાં દુઃખ હોય, અને પર્યાયમાં શુદ્ધતા જેટલી હોય એટલું સુખ હોય. બરાબર. તો આ જીવને જે દુઃખનું વેદન થાય છે ને, દુઃખનું વેદન એ દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં, ક્યાં વેદન થાય છે? પર્યાય. પર્યાય. એ જે દુઃખનું વેદન જે થાય છે, એ દુઃખના વેદનને મારે મટાડવું છે. તો મટાડવું છે, તો આ બાજુ જે પેલા અનંત ગુણો જે છે એને પીને બેઠેલું એક દ્રવ્ય છે. આ પર્યાય અંદરમાં દ્રવ્ય જે છે, અનંત ગુણોને ધારીને બેઠેલું છે, એ દ્રવ્યની સામે જ્યાં જોવામાં આવે છે, તો ઓટોમેટિક પર્યાયમાં પેલું દુઃખ હતું એ નીકળી જાય છે અને સુખનું વેદન, આનંદનું વેદન થાય છે. આટલું છે, અઘરું નથી. સમજાય છે કે નહીં? જેમ બરફ હાથમાં લીધો તો ઠંડો થઈ ગયો, એમ દ્રવ્યમાં સુખ ભરેલું છે, આનંદ શાંતિ વિતરાગતા છે. પર્યાયમાં જે દુઃખ હતું એ પર્યાયની અંદરમાં ઢળેલ છે. તો ઢળેલ છે જેમ નદીના કિનારે જાય તો કાપી જાય, એમ પર્યાયની અંદરમાં ઢળેલ છે. તો એક જાતિનો રિલીફ લાગે છે. જ્યાં અંદરમાં આવેગ થાય છે, આનંદનો સ્વાદ આવે. તો પર્યાયમાં અશુદ્ધતા હતી એ કરી ગઈ. અને મેં શું કહ્યું? પર્યાય એક સમયની હોય છે. એક સમય એટલે આપણા માટે એક કહેવાય ને પ્લસ પોઈન્ટ છે. આપણા માટે પ્લસ પોઈન્ટ છે. કેમ કે પર્યાયમાં અશુદ્ધતા તો છે, પણ પર્યાયમાં પરમેનન્ટ અશુદ્ધતા નથી. કેમ કે પર્યાયની લાઈફ કેટલા સમયની છે? એક છે. બીજા સમય તો કરી જાય છે.
તો બીજા સમયે કેવી પર્યાયનો ઉત્પાદ થયો આપણા હાથમાં છે. આમ બહારની બાજુ લઈ જાય છે તો બીજી પર્યાય પણ અશુદ્ધ થશે, દુઃખવાળી થશે, કષાયવાળી થશે, ક્રોધવાળી, માનવાળી થશે, લોભવાળી થશે. બહારની બાજુ ઝૂકતો હશે તો એ પર્યાય જો અંદરની બાજુ ભરેલી હશે તો ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, ત્યાગ, આતિથ્ય અને બ્રહ્મચર્ય એ બધા ગુણો જોવામાં આવશે. તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા થઈ ગઈ પર્યાયની અંદર. પર્યાય કેટલા સમયની? એક સમય. તો જે હવે શ્રદ્ધા ગુણની વાત કરીએ, શ્રદ્ધાની બે પર્યાય, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. આમ પરની બાજુ એકત્વ બુદ્ધિ કરતો હતો ને તો મિથ્યાત્વ હતું, અને આમ અંદરની બાજુ એકત્વ બુદ્ધિ કરી કે હું પરમાત્મા છું એવી અનુભૂતિ થઈ, શ્રદ્ધા કરી, તો મિથ્યા દર્શનની જગ્યાએ શું થઈ ગયું? સમ્યક. તો મિથ્યા દર્શન ટળી ગયું, સમ્ય દર્શન થઈ ગયું. બરાબર? આ શ્રદ્ધા ગુણની વાત કરી. હવે સાંભળજો, જ્ઞાન ગુણની વાત કરીએ. જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણની 5 પર્યાય લઈએ છીએ આપણે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન અને કેવલ જ્ઞાન. બરાબર છે કે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવલ જ્ઞાન. અને કુમતિ, કુશ્રુતિ, કુઅવધિ એ પણ લાગશે અજ્ઞાની જીવ. તો આ બધી જ્ઞાન ગુણની પર્યાયો. હવે ભગવાનનું જ્ઞાન કેવલ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? કેવલ જ્ઞાન. બરાબર? અવાજ બંધ થઈ ગયો છે. નો વોઇસ. आवाज बंद हो गया, आवाज नहीं आ रही है। ઓન कर रहे हैं. ચારિત્રની અંદર ચારિત્ર ગુણની પર્યાય. તો ચારિત્ર ગુણની પર્યાયની અંદર પણ સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાર્થ ચારિત્ર, મિથ્યા ચારિત્ર, આવી ચારિત્ર ગુણની પર્યાય છે. અને પર્યાય ક્ષણિક છે. તો મારે મિથ્યા ચારિત્રનો નાશ કરીને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું છે. તો ચારિત્ર ગુણની પર્યાય જે અંદરની તરફ ઢળે છે, તો અંદરમાં ઢળે છે. જ્ઞાન ગુણની પર્યાય થોડું રિપીટ કરજો ને, અવાજ નતો આવતો. અચ્છા, હા, તો જ્ઞાન ગુણની અંદર સાંભળો, જ્ઞાન ગુણમાં મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવલ જ્ઞાન છે. અને અજ્ઞાની જીવને કુમતિ, કુશ્રુતિ, કુઅવધિ છે. તો વધારે ખોલીએ કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને કુમતિ, કુશ્રુત, કુઅવધિ છે. અને જ્યાં પર્યાય અંદરમાં જાય છે ને એ જ વખતે સમ્યક દર્શન થતા એ મતિ જ્ઞાન ને શ્રુતિ જ્ઞાન સમ્યક થઈ જાય છે, સમ્યક થઈ જાય છે. અને એ જ પછી વધારે અંદરમાં સ્થિર રહે તો મતિ શ્રુતનો અભાવ થઈને કેવલ જ્ઞાન થઈ જાય છે. એટલે સરવાળે જોવાનું ક્યાં છે? અંદરમાં. અને અંદરમાં જોવા તો ક્ષણિક પર્યાયની અંદર પર્યાય એક સમયની છે, એમને શું થાય છે કે વિકાર ભાવનો નાશ તેને વિતરાગતા થાય છે. વિકારનો નાશ થઈને વિતરાગતા થાય છે. અલ્પજ્ઞતાનો નાશ થઈને સર્વજ્ઞતા પ્રગટ થાય છે. બે વાત કરી. ભગવાન વિતરાગ અને સર્વજ્ઞ હોય છે. ભગવાન કેવા હોય છે? વિતરાગ અને સર્વજ્ઞ હોય છે. વિતરાગ અને સર્વજ્ઞ થયા તો કેવી રીતે થયા કે આ જે પર્યાય અંદરમાં જોવે છે તો રાગ નીકળી ગયો અને વિતરાગતા થઈ ગઈ. અને અધૂરું જ્ઞાન હતું એનો અભાવ થઈને સર્વજ્ઞ પણ પ્રગટ થયું. તો પર્યાયમાં હું પણ વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ કરી શકું છું. ખાલી વાત કે મારામાં ભગવાન બનવાની ટેલેન્ટ છે. ડોક્ટર બનવાની, એન્જિનિયર બનવાની મૂકો બાજુમાં ખાડામાં. એ તો અંડર એસ્ટિમેટ કરો છો તમે. મારામાં પરમાત્મા બનવાની ટેલેન્ટ છે, વિતરાગ અને સર્વજ્ઞ થવાની ટેલેન્ટ છે. અને એટલા માટે મંદિરમાં ભગવાનની પાસે શું કામ આવે છે? ભગવાનને પ્રસન્ન કરવા આવીએ છીએ. ભગવાન તો પ્રસન્ન જ છે.
પ્રસન્ન માને ભગવાન તો અનંત સુખી છે, અનંત સુખી છે ભગવાન. તારે અનંત સુખી થવું હોય તો ભગવાન જે માર્ગ ઉપર ચાલ્યા ને એ ભગવાનના દરબારમાં બેસી અને ભગવાન જે માર્ગ ઉપર ચાલે એ માર્ગ ઉપર જવાનું તું પુરુષાર્થ. ઘરમાં બેસીને એવા ભાવ બનતા નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને ધર્મના આયતનમાં બેસીને એવા ભાવ બનતા જોવામાં આવે છે, એવો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે અહીંયા જે ભાવની વિશુદ્ધિ બને છે ને એ વખતે સ્ટ્રાઇક ધ આયર્ન while it is hot. અત્યારે આવા પરિણામ બન્યા છે ને એ વખતે જે એક ધક્કો પુરુષાર્થનો વધારે લગાવે તો બેડો પાર. એટલા માટે ધર્માયતન એટલા માટે હોય છે, જિનાયતન એટલા માટે હોય છે. સમજાય છે કે નહીં? ઘરની અંદર ને બહારમાં તો બધા થોડા અમારા ત્યાંના હિસાબે અહીંયા તો આપણે નવા છે, કડક ભાષામાં ઘણું કહીએ છીએ અમારા લોકલ સ્વાધ્યાયની અંદર, પણ બહારમાં તો બધા લૂંટારા છે, લૂંટી લેશે તમારા ઉપયોગને. જ્યાં બહારમાં જોઈને મોબાઈલ જોયો ને સગા વાલા ને કુટુંબ તે આને ફોન લગાવને આને લૂંટારાઓ તમારા મનુષ્ય તમને લૂંટી લેશે ભાઈ. સમજાય છે કે નહીં? અને અત્યારે આ મોબાઈલમાં તો નવું નીકળ્યું છે બધું. હવે હેપી બર્થડે હવે તમે કુટુંબ પરિવાર 50 જણને હેપી બર્થડે, હવે પછી 50 તમને આખી જિંદગી હવે મૂકો ને બાજુમાં. મારી બર્થડે જ નથી, હું આની બર્થડે છે ને, બર્થડે તો આની છે અને હું તો છું નહીં. સમજાય છે? અને પાછી એમાં કોઈને વિશ કરવાનું રહી જાય તેને ખોટું લાગી જાય. સમજાય છે કે આ બધી વગર જોઈતી ઉપાધિ લેવાની, પેટ છોડીને પીડા ઉભી કરવાની જરૂર ક્યાં રહે છે? હા, પણ મૂળ વાત એ છે ને, ખાલી દિમાગ શૈતાન કા ઘર. દિમાગ ખાલી છે એટલે હવે નવું કાંઈનું કંઈ જોડે રાખે છે ઉપયોગને. પણ સ્વાધ્યાયમાં જોડાઈ જાઓ. મારી પાસે સમય નથી, આને હેપી બર્થડે ને આને હેપી બર્થડે ને આની પેલી એનિવર્સરી ડે છે, આની હેપી બર્થડે છે, આનું ફલાણા ડે છે, આનું ફલાણા, એમાંથી પાર જ ના આવે. જેમ કે દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે, એમ આમાંથી મોબાઈલમાંથી બહાર નીકળે ત્યારે ને વિચાર કરો. માર્ગ એવો નથી ભાઈ. જે કૃપાળુ દેવનું વાક્ય છે, પૂરું કરીએ છીએ. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકૂળ. જો તો ખરા શું કહ્યું છે? કાયર ને પ્રતિકૂળ. એટલે કાલે ગુરુદેવશ્રી યાદ કર્યું ને, ચક્રવર્તીની ખીર ચક્રવર્તી પચાવે, વાસુદેવના કેસરિયા લાડુ વાસુદેવ પચાવે. એમાં ભગવાન બનવાની સર્વોત્કૃષ્ટ વાત છે. અંદરમાં જેની હોજરી પાત્રતા હશે પચાવશે. ગુરુદેવનો બોલ છે. હા, આની અંદર એક સરસ છે. હા, માય એક વાક્યને પૂરું કરું, બહુ સરસ છે, મળી તો જશે મને, બહુ સરસ છે એકદમ. જેવું સાંભળજો, બહુ સુપર છે. લખે છે વિતરાગ દર્શનની બલિહારી છે એ અલૌકિક વાત. ભાઈ, 3 કાળમાં આ વાત બીજે હોય નહીં. એના જાણનારા હોય એને જાણે અને માણનારા માણે. જો તો ખરા, એને જાણનારા જાણે અને માણનારા માણે, બાકી બધા ઊભા જોયા કરે. જુઓ તો ખરા. હા, જાણનારા જાણે, માણનારા માણે ને બાકી બધા ઊભા શું કરે? જોયા કરે, મશ્કરી કરે કે આવો માર્ગ હોય કોઈ દિવસે. તમારે કશું કઈ કરવું જ નહીં, બસ આત્માનું કઈ કરવું નહીં ને ધર્મ થઈ જાય, કઈ કરવું નહીં ને ધર્મ થઈ જાય. પણ તું શું કરી શકે છે નક્કી તો કર પહેલા. લોજિક થી વિચાર, કઈ કરી શકે છે? આને આમ ઉપાડી શકે છે? તું ઉપાડી શકતો હોય તો લખવા થઈ જાય તો ઉપાડ. પછી નિયમ તો ત્યારે કેમ દરેક જગ્યાએ લાવવું પડે? એ તો આનામાં ઉપરમાં જવાની યોગ્યતા છે એ વખતની. આ નિમિત્ત કારણ છે બહારમાં. જો શું કહે છે, મશ્કરી કરે કે આવો માર્ગ હોય કોઈ દિવસે, આવો હોય. અરે સાંભળ બાપા, સમજાણું કઈ? એ હવે લખ્યું, માહી પડ્યા તે મહાસુખ માણે. શું કહ્યું? અંદરમાં જે ગયા ને, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા તે દાજે. સમજાય છે કે નહીં? હા, કે આવું કોઈ દિવસે હોય, આવું હોય. લ્યો, અંદર પડ્યા એ પ્રમાણે આગળ ઘણું બધું લખ્યું છે, પણ મૂળ વાત એ છે. હા,
સમયસાર વૈભવ ભાગ 7 પેજ નંબર 292 સમયસાર વૈભવ ભાગ 7 પેજ નંબર 292 છે જો એક લાઈન પાછળ પૂરું કરી છે હા એના ભંડારમાં તો અતિન્દ્રિય આનંદ પડ્યો છે આ આત્માના ભંડારમાં શું પડ્યું છે એકલો આનંદ 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 જ ભર્યો પડ્યો છે તો એમાં આનંદ ભર્યો જેમાં આ શરીર છે એમાં અહીંયા ટાકણી લગાવીએ તો શું થશે શું બહાર આવશે કેમ લોહી બહાર આવે બ્લડ કેમ બહાર આવે કેમ બ્લડ બહાર આવે અંદર શું ભરેલું છે બ્લડ લોહી છે તો લોહી બહાર આવશે ને એમ આત્મામાં આનંદ ભર્યો છે મહેન્દ્રભાઈ આત્મામાં અતિન્દ્રિય આનંદ ભર્યો છે તો જેમ અહીંયા ટાંકણી લગાવી તો એમાંથી લોહી નીકળ્યું કે લોહી ભર્યું એમ આત્મામાં આનંદ ભર્યો છે તો પર્યાય જ્યાં અંદરમાં અભેદ થાય છે તો આનંદના ફુવારા ઉછળે છે આનંદના ફુવારા ઉછળે છે એનું નામ તો ધર્મ છે એ જૈન ધર્મ છે બીજું શું ધર્મ ધર્મ એટલે આમથી આમ કરો ને આમથી આમ કરો આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ચડાવી દીધું કે મંદિર બનાવી દીધું કે 2-5 લાખ રૂપિયા દાનમાં આપી દીધું કે આટલી જાત્રાઓ કરી દીધી આવું વિધાન ભણાવી દીધું ને બહુ ધર્મ ધર્મનું સ્વરૂપ એવું નથી એ તો શુભ ભાવ છે એ તો મંદ કશાય છે શુભ ભાવ છે વિતરાગ ભાવ નથી ભાગ્યા કાલે જ કહ્યું ને પાપ પુણ્ય ને ધર્મમાં ફરક છે જીવો પુણ્ય ને ધર્મ સમજી બેઠા છે ધર્મ સમજી બેઠા છે ધર્મનું સ્વરૂપ અલગ છે એ પ્રમાણે છે કોઈને સવાલ હોય તો જી ધીરજભાઈ એક સવાલ છે જી જ્ઞાનનું ફળ વિતરાગતા છે જી વિતરાગતા કેમ ગમતી નથી વિતરાગતા કેમ ગમતી નથી ગમતી કેમ નથી ને હા વાત એ છે કે જો જે સમયસર પરમાગમમાં ચોથી ગાથા ને અનાદિ કાળથી જીવને કામ ભોગ બંધનની કથાનો પરિચય છે એનો અનુભવ છે સમજો આ બહુ સરસ પ્રશ્ન છે કે આની અંદર થોડી પદ્ધતિ કેવી છે એમ સાંભળજો કે આપણે કે મુંબઈની આફૂસ કેરી હોય અને આપણે દેશની પેલી બદામ કેરી હોય તો આપણે બદામ કેરી ખાતા અને પછી આફૂસ કેરી ખાધી ને તો પછી પેલી ચાલુ કેરી ભાવશે નહીં તો પેલી કેરી આપણે ખાધી એટલે ઓટોમેટિક પેલી ન ભાવે એવી રીતે અહીંયા જે તમે કહો ને વિતરાગ માર્ગ કેમ ગમતો નથી તો એવી રીતે શું છે કે વિતરાગ માર્ગનો ટેસ્ટ પહેલા આવતો નથી અને આ કામ ભોગ બંધનની કથાનો એક્સપિરિયન્સ તો છે અને પેલો એક્સપિરિયન્સ કરવા માટે શાસ્ત્રથી તો જાણકારી ખાલી થશે ગુરુ દ્વારા આપણને એક વિકલ્પાત્મક જ્ઞાનના ક્લેરિટી થશે પણ અંદરમાં ડૂબકી લગાવી અને પછી જ્યાં રસાસ્વાદ આવ્યો અને પછી રસાસ્વાદ આવ્યો પછી જોવું નહીં પડે પણ એ પહેલા તો દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનની આજ્ઞાને માથે રાખી અને યુક્તિ દ્વારા લોજિક દ્વારા આપણે બેસાડવું પડશે કે નહીં વાત તો સાચી છે જો આમાંથી સુખ મળતું હોય તો થોડા દિવસ પછી આ નથી કેમ ગમતું થોડા દિવસ પછી રિપ્લેસમેન્ટની ઓફર કેમ હું રાહ જોઉં છું સોફા નથી ગમતા વસ્તુઓ નથી ગમતી આ કાઢી નાખો તો જો આમાંથી સુખ મળતું તો મળવું જોઈએ ને લોજિકલી વિચાર રાખે વાત તો સાચી છે જે ગુલાબ જાંબુ હમણાં ગમતા હતા હવે નથી ભાવતા અને બીજા નંબરમાં આમાં સુખ નથી અને બીજા નંબરમાં નાશ થઈ જાય છે એ પણ આપણે જોઈએ છીએ એટલે એ બધું પોતે પોતાના વિકલ્પવાળા જ્ઞાનની અંદર એ પ્રમાણે બેસાડતો જાય એક વાર એટલે જે કહે ને જ્ઞાનનું ફળ વિતરાગતા તો એટલા માટે જ્ઞાન કરતો જાય અને સમજતો જશે તો ઓટોમેટિકલી જેમ આપણે બધું જ્ઞાન કરતા ગયા ને તો ઓટોમેટિક બહારના વિષયોનો રસ પહેલા હતો એના કરતા ઓછો પડ્યો કે નથી પડ્યો ઓછો થયો ને ઓછો થયો હવે તમને સમજો કોઈ ફ્રીમાં ટિકિટ આપે તો મારે નથી જો મારે તો સ્વાધ્યાય કરવો છે મારે શું કામ ક્રમ બાંધવા છે તો એ જે છે જ્ઞાનની તાકાત એટલી આવી ને બસ એવી જ રસ્તે આગળ વધતા એક સ્થિતિ એવી આવશે કે અંદરમાં સ્વ સંવેદનમાં સમ્યક જ્ઞાન પ્રગટ થશે એટલે વિતરાગ માર્ગનું ઉદ્ઘાટન થઈ જશે ત્યાં એ પ્રમાણે